તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ દીપ વૈદ્ય સાથે, અને તેમની સાથે છે હર્ષ ઠક્કર. જાણીએ તેમની પાસેથી ફિલ્મની વાતો. હેલો. તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ આ ફિલ્મ માટે? ખૂબ જ સારો રહ્યો, મજા આવી શૂટ ઉપર પણ, ને અત્યારે જયારે અમે લોકો એક્સક્લુઝિવ પ્રેમિયર્સ કરી રહ્યા છે અલગ અલગ સિટીમાં જ્યાં પ્રમોશન કરવા જઈએ છીએ, ત્યાં લોકોનો પ્રતિસાદ જોઈને પણ ઓડિટોરિયમમાં ખૂબ જ મજા આવી રહી છે. એન્ડ ઇટ લુક્સ વેરી પ્રોમિસિંગ. હવે બસ ઓડિયન્સ વર્ડ ઓફ માઉથ થી, અને એઝ ઓલ્સો મીડિયા પણ એને જો આગળ જેવી રીતે પુશ કરી રહી છે એ પ્રમાણે મજા જ આવવાની છે. જેટલી અમને આવી છે એનાથી કદાચ 5 ગણી વધારે મજા ઓડિયન્સને આવવાની છે. તમારું જે કેરેક્ટર હતું જે પ્રકારનું, તો તમે એ કેરેક્ટર ના એના થ્રુ મીન્સ કે એ દ્વારા તમે વાર્તા પસંદ કરી, કે બીજે કોઈ રીઝન થી તમે આ ફિલ્મ પસંદ કરી? મને છે ને પ્રેમભાઈ નો ફોન આવ્યો હતો, અને એમણે પહેલા મને જે હર્ષનું પાત્ર હતું તેના માટે મારી સાથે વાત કરી હતી. ઓકે. અને પછી એમણે કીધું કે ના, તને હું આ પાત્ર માટે સિલેક્ટ કરું છું, અને મને ખબર છે કે તું કરી શકીશ. એટલે હું સ્કેપ્ટિકલ તો હતો જ નહીં. મને બંને જ પાત્ર, જયારે મેં રીડિંગ કર્યું હતું ત્યારે મને બંને જ પાત્ર ખૂબ જ પસંદ હતા. એન્ડ જયારે મને કીધું કે તું હવે તન્મય કરીશ, મેં કીધું ઓકે. મને પ્રેમભાઈ પર વિશ્વાસ હતો. એ મને કોઈ દિવસ પેલી રીતે એવું નહીં આમ કે મારાથી જે નહીં થતું એ તો નહીં જ આપે. જેને કદાચ મારા આવવાથી ફ્લોર ઉપર થોડી વેલ્યુ એડ થશે એવી જ વસ્તુ મને આપશે, અને એ મારામાંથી તો બહુ સારું એવું એક્સપિરિયન્સ. કોઈ જોક્સ બોલીને કે આમ હસીને કોમેડી કરવી એ અલગ વસ્તુ છે, અને એક ડરીને કોમેડી કરવી એ અલગ વસ્તુ છે. તો એના માટે તમારી પ્રિપરેશન કેવી રહી, કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એના માટે? ડરવાવાળી કોમેડીમાં એવું હતું કે હું ભવ્યથી સેટ ઉપર બહુ જ ગભરાતો હતો, કારણ કે બહુ જ છૂછીબાજ માણસ છે. અત્યારે બી આપણો ઇન્ટરવ્યુ ચાલે છે, કેમેરાની પાછળ એની છૂછીઓ ચાલુ જ છે. એટલે મને અત્યારે બી બીક લાગે છે, કદાચ અંદર ફ્રેમમાં ઘૂસીને મને કદાચ કાનમાં આંગળી કરીને એવું બધું બહુ કરે, ચિમટા ભરે બગલમાં, આજો તો એનું આવું સતત ચાલ્યા કરે. એટલે મારી એમને જ થોડી ફાટતી હતી એમ ફ્લોર ઉપર તો. અને સાથે હવે ખાલી સિરિયસ જવાબ આપું કે ઘણું બધું રીડિંગ કર્યું હતું અમે લોકોએ, રિહર્સલ્સ ઘણા કર્યા હતા. કેરેક્ટરને બહુ જ ડેપ્થમાં મને ડિટેલમાં પ્રેમભાઈને કિરોલ સરે સમજાવેલું હતું. ઇન્ડિવિજ્યુઅલી બેસાડીને પણ ઘણી બધી રીડિંગો કરી હતી, અને પોઈન્ટર્સ નોટ કરીને આ કેરેક્ટરમાં જેટલા પ્રાણ પૂરવાના હતા એટલા મેં મારા એન્ડથી પ્રયત્ન કર્યા છે, અને પ્રેક્ષકોને ગમી રહ્યું છે. તમને બી આજે જોયા પછી તમને બી ગમી રહ્યું છે. એટલે ઓવરઓલ ધ મિશન ઇઝ સક્સેસફુલ. જી. ઓકે. ભવ્ય તમારા કરતા જુનિયર હશે? હા, એ મારા પૌત્રની ઉંમરનો છે. ઓકે. હું સૌથી વડીલ છું. મેં મારી દાઢીમાં મસ્કારા લગાવ્યો છે. મારી દાઢી સેજ સફેદ છે. થૂક લગાવીને સાફ કરીને પણ બતાવી શકું છું. એ ભલે ઉંમરમાં મારથી નાનો હોય, પણ એક્સપિરિયન્સમાં ઘણો આગળ છે મારા કરતા. એને ટીવી મારા કરતા, મેં તો કઈ જ નથી કર્યું ટીવીમાં, એને ટીવી ઘણું બધું કર્યું છે. એને ફિલ્મોમાં મોટા મોટા પાત્રો મારા કરતા વધારે ભજવ્યા છે. એને વધારે ડિરેક્ટર્સની અંડર, ઘણા બધા રાઇટર્સની અંડર કામ કરવાનો ઓલરેડી સેન્સ છે. કેમેરા નોલેજ, ટેકનિકલ નોલેજ મારા કરતા વધારે છે. એટલે સેટ ઉપર ભવ્ય પાસેથી, ઉંમરમાં ભલે મોટો, પણ એ મારા કરતા એક્સપિરિયન્સમાં સિનિયર, એટલે મેં એની પાસેથી ઘણું બધું શીખ્યું છે. એટલે પેલું કહેવાય ને કે શું હતું, હા, કે જેમ કે એ તમારા કરતા ફેમસ પણ હશે ટીવી એક્ટર તરીકે, તો એની સામે તમારે તમારી જાતને પ્રસ્થાપિત કરવી, એના માટે તમને કેટલી મહેનત લાગી હશે? એ ભવ્ય ગાંધી ફેમસ છે, પણ એ જયારે ફ્લોર પર આવે છે ત્યારે કાર્તિકના પાત્રને લઈને જ આવે છે. અને ફ્લોર ઉપર ભવ્ય હોય, હું હોઉં, હર્ષ હોય, કે પછી નાનામાં નાનું કોઈ નાનું કેમિયો કરવા વાળું બી પાત્ર હોય, અમારા ડિરેક્ટર અમને બધાને સરખી રીતે રાખતા હતા. બધાના માટે સેમ ટ્રીટમેન્ટ, બધાની સાથે સેમ વ્યવહાર. અને એટલા જ માટે ફ્લોર ઉપર બહુ સહેલું થઈ જતું હતું કે કોસ્ટાર્સ પણ જેટલા બી હતા એ બધા બહુ જ સારી રીતે મેનેજ કરીને હસતા ખેલતા પિક્ચર 17 રાતમાં શૂટ થઈ ગઈ છે. અરે વાહ. ઓકે, થેન્ક યુ સો મચ દીપ વાત કરવા માટે. ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ હર્ષ ઠક્કર સાથે. જાણીએ તેમની પાસેથી અજબ રાતની ગજબ વાતની અજબ ગજબ વાતો. ઓકે. બોલો, શું કહેશો તમે તમારા કેરેક્ટર માટે? શું કહેશો પહેલા? કેરેક્ટર તો બહુ સરસ છે, બહુ મજા પડી ગઈ કરવાની. અને એ જ રીતે તૈયારી કેવી કરવી પડી એના માટે?
સો તૈયારી સેમ જે રીતે દીપે કીધું એ જ રીતે અમે લોકો રીડિંગ્સ કરતા હતા અને એના પછી રિહર્સલ્સ કરતા કરતા કેમ કે જી. હું થિયેટર કરું છું તો હમ. એ તમને આદત હોય એવી રીતે જ કામ કરવાની કે Okay. રિહર્સલ્સ કરતા કરતા તમે સ્ટેજ પર જાઓ એવી રીતે હમ. રિહર્સલ્સ કરતા કરતા અમે ફ્લોર પર ગયા અને બહુ Okay. ઈઝી થઈ ગયું પછી અમારા હમ. માટે કામ કરવું. તો તમારે તો સ્ક્રીન પર પણ તમારી વાઈફને જ લવ કરવાનો હતો, જી તો એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? બહુ જ સરસ. એટલે નવું આથી સારું તો શું હોય નવું કઈ શકે. હતું એમાં? સો આમ જોવા જાવ તો તમે ફિલ્મ મતલબ જૂનો પ્રેમ ફરીથી કરવાનો હતો, એ એક્સપિરિયન્સ કેવો ને અમે રોજ કરીએ છીએ. આજે બે મૂકી યસ. સો એ પેલું રિફ્રેશ બટન રોજ ક્લિક થાય છે અમારે. અરે વાહ. તો આ ફિલ્મ દ્વારા તમે શું મેસેજ આપવા માંગશો દર્શકોને? સો એક બહુ જ મજાથી અમે ફિલ્મ કરી છે અને નોર્મલી એવું કહેવાતું હોય છે કે જો તમને મજા પડે ને તો સામેવાળાને મજા એ પહોંચી જ જતી હોય છે. સો જે કદાચ તમને આજે પહોંચી ગઈ અને એ ડેફિનેટલી. મેક્સિમમ લોકો સુધી પહોંચે અને એમને પણ મજા પડે તો આનાથી વધારે મજાની વાત તો શું હોય. તો પ્લીઝ ગો એન્ડ વોચ અજબ રાતની ગજબ બાત 15th ઓફ નવેમ્બર. અને જેમ અમને મજા પડી જાય એવી રીતે તમને પણ મજા પડશે. પ્લીઝ ગો. ઓકે, થેન્ક યુ સો Thank મચ you so વાત much. કરવા માટે.